માલપુરના રામપુર ગામે ગત 2 સપ્ટેમ્બરના રોજ મનીષા તરાર નામની યુવતીનું મોત થતાં મનીષાના સસરા રણછોડ તારાર દ્વારા માલપુર પોલીસમાં જાણ કરાતા પોલીસે રામપુર ગામે લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે માલપુર CHCમાં લેવાઈ હતી। માલપુરના રામપુર ગામે ગત 2 સપ્ટેમ્બરના રોજ મનીષા તરાર નામની યુવતીનું મોત થતાં મનીષાના સસરા રણછોડ તારાર દ્વારા માલપુર પોલીસમાં જાણ કરાતા પોલીસે રામપુર ગામે લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે માલપુર CHC લેવાઈ હતી। ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 કલાકે નાથાવાસના પિયરિયાઓ દ્વારા મોત બાબતે હત્યાની શંકા કરી લાકડી અને લોખંડના પાઇપો દ્વારા મનીષાના સાસરીમાં પહોંચ્યા હતા। કિકિયારીઓ કરતા હતા। સમગ્ર બાબતે માલપુર પોલીસને જાણ કરાતા પોલીસે જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવી રામપુર બંદોબસ્તમાં ગયા હતા। ત્યાં વાતાવરણ તંગ જણાયું હતું। નાથવાસના ગામ લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પિયરિયાઓ વધુ ઉગ્ર બન્યા હતા। પોલીસને મારી નાખવાના ઈરાદે પોલીસ પર પથ્થરમારો કર્યો જેમાં 5 પોલીસ અધિકારી અને 9 પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઈજાઓ થઈ હતી। પોલીસે કાયદો હાથમાં ન લેવા માટે વિનંતી કરી છતાં તોફાન ઉગ્ર બનતા બળ પ્રયોગ કરી ટોળાને વિખેરી નાખ્યું હતું। જે લોકો તોફાન કરતા હતા તેમના 8 આરોપીઓને રાઉન્ડ અપ કરીને ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ કરી 28 નામજોગ અને બીજા 200 થી 300ના ટોળા સામે પોલીસને મારી નાખવાનો પ્રયાસ, પોલીસ વાહનમાં તોડફોડ, મકાનમાં તોડફોડ કરી સળગાવું, રોકડની ચોરી બાબતની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 2/9/2024 ના રોજ માલપુર પોલીસની હદમાં આવેલા રામપુર ગામ ખાતે રણછોડભાઈ કાળાભાઈ ખાંટ નાઓની પુત્રવધૂને ઉલટીઓ થતાં એના પિયર પક્ષના એના સાસુ સાથે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે મેઘરજ લઈ ગયેલા। ત્યારબાદ તેઓને ત્યાંથી રિફર કરતા મોડાસા કૃષ્ણ હોસ્પિટલ ખાતે લાવતા તેઓ સારવાર દરમિયાન મરણ કરે। જે બાબતે તેમના પિયર પક્ષના માણસોનો આક્ષેપ એમના સાસરી પક્ષના માણસો પર હોય તેઓનું 200 થી 300 માણસોનું ટોળું રામપુરા ગામે ભેગું થઈ અને તેઓ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે જરૂરી ચુસ્ત બંદોબસ્ત રાખેલો। જે દરમિયાન ટોળાના અમુક તોફાની તત્વો ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદ જે એના સાસરી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં છાપરું સળગાવી દીધેલું અને તોડફોડ કરવાનું ચાલુ કરતા પોલીસે તેઓને સમજાવવા ગયા તેમ છતાં પણ તેઓ માનેલ નહીં અને પોલીસ પર પણ ઘર્ષણ પોલીસ સાથે થયેલું, જેમાં પોલીસ અધિકારી અને જવાનોને પણ ઇજાગ્રસ્ત થયેલ। પોલીસની ગાડીના કાચ તૂટી ગયેલ અને તેમજ આ જે સાસરી પક્ષના માણસો છે એમના ઘરનું બાજુનું છાપરું સળગાવી દીધેલું એ લોકોએ અને ઘરમાંથી 50,000ની મત્તાની લૂંટ પણ કરીને લઈ ગયેલા। જે બાબતે માલપુર પોલીસ સ્ટેશનમાં આ લોકો 28 માણસોના નામજોગ તેમજ બીજા 200 માણસોના ટોળા ઉપર સરકાર તરફે PSI શ્રી PD ગોયલ નાઓએ ફરિયાદ આપેલી છે। જે બાબતે તપાસ આગળની કાર્યવાહી ચાલુ છે। 2 PSI 2 PI અને બીજા 8 થી 10 પોલીસ કર્મચારીને ઈજા થયેલી છે નાની મોટી, તેમજ એક મેઘરજ પોલીસ સ્ટેશનના સરકારી વાહનને નુકસાન થયેલ છે। મહિલાના પરિવારજનોને એમને સાસરી પક્ષ ઉપર એને મારી નાખી જાય તેવા આક્ષેપ છે અને એ બાબતે તપાસ આપણે અકસ્માતનો ગુનો નોંધી અને PM કરાવવાની કાર્યવાહી ચાલુ નથી। એ દરમિયાન આ લોકો ઉશ્કેરાના બનાવ બનેલો છે અને હાલ સુધી એમને લાશ સ્વીકારેલ નથી અને તેને લાશને કોલ્ડ સ્ટોરેજમાં પોલીસ દ્વારા મૂકવામાં આવેલ છે। લાશ સ્વીકારવા નહીં આવે તો આગળની જે એને સમજાવટ કરવામાં આવશે ને જે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।